વાત કરવી છે આજે હિંમતનગરના સિકંદરની। હા, હિંમતનગરના સિકંદરે કૌભાંડ કરીને ફરીવાર સાબરકાંઠાને અબડાવ્યું હોય તેવું જોવા। હિંમતનગરમાં સિકંદર લોઢા નામના શખ્સ સામે થઈ છે પોલીસ ફરિયાદ અને તેના પુત્ર પણ આ કામની અંદર સામેલ હોવાની બાબતે હિંમતનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ થઈ છે। વિઝા કન્સલ્ટિંગના નામે મોટો વેપલો કરીને છૂ થઈ ગયેલો સિકંદર પોલીસ શોધી રહી છે। જાણવા મળ્યા મુજબ જે પ્રમાણે અમને માહિતી મળી રહી છે એ પ્રમાણે સિકંદર લોઢા અને તેના પુત્ર દ્વારા એક કંપની બનાવવામાં આવી હતી અને એ કંપનીની અંદર લોકોને વિઝા કાઢી આપવાનું કહેવામાં આવ્યું અને લાખો રૂપિયાનો અંદર કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિઝા જેમને લેવાના હતા એમની પાસેથી લાખો રૂપિયા લઈ લેવામાં આવ્યા હોય તેવું જાણવા મળ્યું છે અને જે પ્રમાણેની પોલીસ ફરિયાદ પણ હિંમતનગર પોલીસમાં થયેલી છે। જોકે જે પ્રમાણે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે આ લોઢા ગુમ થઈ ગયો છે, એટલે હજુ સુધી એને પોલીસ પકડી શકી નથી, પણ લોકોના લાખો રૂપિયા લઈને ગુમ થયો છે। તો હિંમતનગરમાં કેટલાક લોકો મજાકમાં એવું કહેવા લાગ્યા છે કે લૂંટ ગયા વો સિકંદર। હવે એ કોને લૂંટીને ગયો અને એ કોણ સિકંદર જોવાની વાત છે। તો બીજી તરફ કેટલાક લોકો એવું પણ ચર્ચામાં કહેતા જોવા મળતા હોય છે કે આ સિકંદરના તાર કોણે પાસે હશે, જોવાની વાત છે। પોલીસ કાર્યવાહી કરી રહી છે, શું નીકળે છે આખી કાર્યવાહીમાં। રિપોર્ટર અશોક નાઈ।